નમસ્કાર મિત્રો, જોબ સરકારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, એએમસી એટલે કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં લાઇટ વિભાગની અંદર સહાયક ટેકનિકલ સુપરવાઇઝરની ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે। આ ભરતીમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત બીઈ અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અથવા તો મેકેનિકલ એન્જિનિયરિંગનો કોર્સ કરેલો હોવો જોઈએ તેવા ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે। તો મિત્રો, આપણે સહાયક ટેકનિકલ સુપરવાઇઝર માટેની જે જાહેરાત છે એમાં અરજી કરવા માટે એ સંપૂર્ણ માહિતી આપણે એએમસી વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરેલી પીડીએફ ફાઇલને જોવાના છે। ચાલો આપણે આ ભરતી બાબતની સંપૂર્ણ માહિતી જોઈએ। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ તથા સંલગ્ન ખાતા માટે નીચે જણાવેલી જગ્યાઓ સીધી ભરતીથી ભરવા માટે નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી તારીખ 4/12/2025 ના રોજ સુધીમાં મળી રહે તે રીતના ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે। અહીં મિત્રો જાહેરાત ક્રમાંક આપવામાં આવ્યો છે, તો જાહેરાત ક્રમાંક છે 17। જગ્યાનું નામ જોઈએ મિત્રો, તો અહીં સહાયક ટેકનિકલ સુપરવાઇઝર લાઇટ। જગ્યાની સંખ્યાની વાત કરીએ મિત્રો, તો કુલ અહીં 87 જગ્યાઓ ઉપર ભરતી થવાની છે। અહીં કેટેગરી વાઇઝ આપણે જગ્યાઓ જોઈ લઈએ તો બિન અનામતના ઉમેદવારો માટે 40 જગ્યાઓ છે, જ્યારે ઈડબ્લ્યુએસ માટે 08 જગ્યા છે, એસસીબીસી ઉમેદવારો માટે 22 જગ્યા છે, એસસી ઉમેદવારો માટે 5 જગ્યાઓ છે અને એસટી ઉમેદવારો માટે કુલ 12 જગ્યાઓ પર ભરતી થવાની છે। જાહેરાતમાં અરજી કરવા માટેની શૈક્ષણિક લાયકાત મિત્રો જોઈએ તો બીઈ ઇલેક્ટ્રિકલ અથવા તો મેકેનિકલ અથવા ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ મેકેનિકલ કરેલા ઉમેદવારો આ જગ્યામાં અરજી કરી શકે છે। આ જગ્યામાં નિમણૂક પામતા ઉમેદવારોને પગાર ધોરણની વાત કરીએ તો નિમણૂક પ્રથમ 3 વર્ષ માટે 40,800 ના માસિક ફિક્સ પગારથી વેતન મળવાપાત્ર થશે। આ પછી તેમને મૂળ પગાર લેવલ 5 માં સરકારશ્રીના નિયમ મુજબ પગાર મળવાપાત્ર થશે। અહીં મિત્રો વય મર્યાદાની વાત કરીએ તો 30 વર્ષથી વધુ ન હોય તેટલી એજ ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર નોકરી કરતા ઉમેદવારોને આ નિયમ લાગુ પડતો નથી। હવે મિત્રો, અહીં ઉપરોક્ત જગ્યા માટે ઓનલાઈન કરતી વખતે ઉમેદવારે ધ્યાનમાં લેવાની અગત્યની સૂચનાઓ આપવામાં આવી છે। તો આપણે અહીં મહત્વની સૂચનાઓ જોઈશું। બીજી સૂચનાઓ, તમે જો આ શૈક્ષણિક લાયકાત, અનુભવ અને વય મર્યાદા ધરાવતા હોય અને જો જગ્યા ઉપર અરજી કરવા માંગતા હોય તો તમારે એએમસીની વેબસાઇટ ઉપર જઈ અને આ જાહેરાતની પીડીએફ ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કર્યા પછી જ આ જગ્યા ઉપર અરજી કરવા આપને વિનંતી છે। તો આપણે મહત્વની સૂચનાઓ અહીં જોઈએ તો ક્રમ નંબર 1 ની અંદર જે સૂચના છે કે અહીં પરીક્ષા ફી કે અરજીપત્રક ફી શું ભરવાની હશે। અહીં અરજી કરનાર ઉમેદવારોમાં બિન અનામત વર્ગના ઉમેદવારોએ અરજી દીઠ ₹500 તથા ઈડબ્લ્યુએસ સામાજિક શૈક્ષણિક રીતે પછાત અનુજાતિ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ અરજી દીઠ ₹250 ભરવાના રહેશે। આ અરજી ફી તારીખ 6/12/2025 સુધીમાં ભરી દેવાની રહેશે। અહીં દિવ્યાંગ ઉમેદવારો માટે કોઈ પણ અરજી ફી રાખવામાં આવેલી નથી। આપણે સૂચના નંબર 2 જોઈએ કે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો સમગ્ર ભરતી પ્રક્રિયા માટે આખરી ગણવામાં આવશે અને તેના પુરાવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માંગે ત્યારે અસલમાં રજૂ કરવાના રહેશે। પ્રમાણપત્રોની ચકાસણી દરમિયાન ઓનલાઈન અરજી ફોર્મમાં ભરેલી વિગતો તથા પુરાવામાં ફેરફાર અથવા તફાવત જણાશે તો ઉમેદવારની ઉમેદવારી રદબાતલ ગણવામાં આવશે। 3 નંબરની સૂચના જોઈએ કે ઉમેદવારે ઓનલાઈન અરજી ફોર્મમાં જે પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ અપલોડ કરેલો હોય તે ફોટોગ્રાફની વધુ કોપીઓ પોતાની પાસે રાખવાની રહેશે અને ભરતી પ્રક્રિયાની લેખિત, ઇન્ટરવ્યૂ વગેરે પ્રક્રિયા સમયે તે જ ફોટો રજૂ કરવાનો રહેશે। 4થા નંબરની સૂચના જોઈએ, ઉમેદવાર એક કેડર માટે એક જ અરજી કરી શકશે। તેના સિવાય જો તેણે વધુ અરજી કરી હશે તો છેલ્લે કન્ફર્મ થયેલી અરજી જ માન્ય ગણવામાં આવશે અને તેણે જે ફી ભરી છે તે કોઈ પણ સંજોગોમાં પરત મળવા પાત્ર થશે નહીં। 5મા નંબરની સૂચના જોઈએ કે ઉમેદવારોએ લાયકાત અને અનુભવ ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ગણતરી કરવામાં આવશે। માર્કશીટ, ડિગ્રી સર્ટિફિકેટમાં ગ્રેડ દર્શાવેલો હોય તો તેનું સમકક્ષ ટકામાં માન્ય યુનિવર્સિટીનું કન્વર્ઝન કોષ્ટક રજૂ કરવાનું રહેશે। જાહેરાતમાં માગ્યા મુજબની શૈક્ષણિક લાયકાત ડિગ્રીઓ મેળવ્યા બાદનો જ અનુભવ માન્ય ગણવામાં આવશે। તે સિવાય આગળ કોઈ પણ અનુભવ મેળવેલો હશે તો તે માન્ય ગણવામાં આવશે નહીં। અહીં મિત્રો, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ઉમેદવારો ફરજ બજાવે છે અને અરજી કરે છે આ જગ્યા માટે તો તેમણે સિલેક્શન સમયની નકલો પણ રજૂ કરવાની રહેશે।
અહીં 9મા નંબરની સૂચના મિત્રો મહત્વની છે કે મૂળ ગુજરાતના હોય તેવા અનામત જાતિના ઉમેદવારોને જ અનામતનો લાભ મળશે. જો અન્યથા રાજ્યમાંથી જે ઉમેદવારો અરજી કરતા હશે તેમને બિન અનામતમાં જ ગણતરી કરવામાં આવશે. તો આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના લાઇટ તથા સંલગ્ન ખાતા માટેની જગ્યાઓમાં સીધી ભરતી માટેની માહિતી આપતો વિડીયો. જો તમે નીચે આપેલી લાયકાત, અનુભવ વગેરે ધરાવો છો અને આ જગ્યા ઉપર અરજી કરવા માંગો છો તો તમારે આ જાહેરાતને જરૂરથી ડાઉનલોડ કરી અને તેનો અભ્યાસ કર્યા પછી જ સમય મર્યાદાની અંદર અરજી કરી દેવાની રહેશે. તો મિત્રો આ હતી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં જે ભરતી થવાની છે તેની માહિતી આપતો વિડીયો. જો તમને આ માહિતીસભર વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો. ધન્યવાદ, આભાર.